તો આપણે આવી ગયા હતા દેતડ ગામના મુકામે, કારણ કે દેતડ ગામ ગોખળિયું ગામ ગણાય અને દેતડ ગામને આંગણે આજે હતા અમારા અમિતભાઈના મેરેજના કારણે અમે બધા આવી ગયા હતા દેતડ ગામના મુકામે. અને આજે અત્યારે આપણે ઊભા છીએ આપણા મકાનની ઉપરથી આખા ગામનો વ્યૂ, આનો નજારો આપણે સરસ મજાનો સવારમાં નિહાળીને હવે આપણે નીકળી જશું અમિતભાઈની જાન લઈને. આ હતો આપણા ઘરનો મકાનનો વ્યૂ, જે નીચેથી આ મુજબ દેખાઈ રહ્યું છે. આખું દેતડ ગામનું વ્યૂ રચના અહીંથી સરસ મજાના દેખાય છે. તો આ ધીરે ધીરે નીચે ઉતરીએ આપણે, એટલે આખા મકાનની અંદરની સાઈડનો વ્યૂ તમને હું બતાડું છું કે મારા ગામડે કેવું મારું મકાન છે એનો વ્યૂ હું તમને બતાવી રહ્યો છું. આ છે મોટું જબર ફળિયું, આ વિશાળ ફળિયું હું તમને દેખાડું છું ને, એ કદાચ સિટીની અંદર આપણે કોમન સોસાયટીનો પ્લોટ હોય, પણ એ પ્લોટમાં મજા ન આવે ને, એ આ ફળિયામાં જે મજા છે ને બાપુ, એ ક્યાંય સિટીના કોમન પ્લોટ કે કોમન વાડીમાં મળતી નથી. આ ફળિયામાં ખુલ્લે આમ રમો, મજા કરો એવું ફળિયું રળિયામણું હોય, અને એક બાજુ ફરજો હોય, ઢોર બંધાતા હોય, નીણ સારા માટેનો રૂમો બનાવ્યા હોય, અને એક બાજુ રહેતા હોય. આ રહેવાની જગ્યામાં 3 મકાન, એક હોલ અને એક કિચનની વ્યવસ્થા કરેલી છે. પણ અત્યારે દાદા ત્યાં ઊભા પાણી પીવે છે, અને પાણી પીને હવે અમે લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા છીએ. તો દાદા સાથે હવે રજા લેશું. દાદા બધું પેક કરીને નીકળે છે. લાઇટ બંધ થઈ ગઈ સવારની. હવે તો હું અને મારા કાકા ગૌતમ કાકા બંને નીકળી ગયા છીએ 2 વ્હીલ લઈને જાનમાં જવા, ખાંભા તાલુકાના રોડ ઉપર. ત્યાંથી જશું અમે. હવે રસ્તામાં બોલતી જવાનું છે બાકાજી કે, કારણ કે વાતુના વડા મારીને નીકળવાનું છે અને રસ્તો કાપવાનો છે. દેતડ, ખાંભા, ખડાધાર, બેડિયા અને ખીલાવડ થઈને ફાટસર. અને ફાઇનલી આપણે પૂગી ગયા છીએ સનાતન આશ્રમ શ્રી હરિ ગૌશાળા કેદારનાથ મહાદેવનું મંદિરે, જ્યાં જગ્યામાં મહાદેવની જગ્યાની અંદર રાખવામાં આવેલા છે સમૂહ લગ્ન. 12 મંડપ અહીંયા તૈયાર જોવા મળી રહ્યા છે. સમૂહ લગ્ન અને 12 મંડપ રોપાઈ ગયા છે અને બધું રેડી છે. આનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે આપણા કાકા ગૌતમ કાકા ગોતી રહ્યા છે કે આપણો માંડવો કયો છે. તો આ રહ્યો આપણો નજીકનો માંડવો, આ રહ્યો આપણો 6 નંબરનો માંડવો. તો ફાઇનલી મંડપ નંબર 6 આ માંડવો આપણને મળી ગયો છે અમિતભાઈનો. ત્યાં આપણે બેસીશું. કન્યા પક્ષના તમામ લોકો આવી ગયા છે. તો આ બાજુના ભાગની અંદર હવે આપણે જોઈશું આપણી તરફથી આવેલા લોકો. આગળ બેઠા હરિબાપા, બાજુમાં બેઠા છે વરાજાના બાપા, અને એની બાજુમાં બેઠા છે જગદીશ કાકા, અને આ છે કાંતિ કાકા કહે છે આ બાજુ બધા બેહો. આ છે વિજા કાકા, એ મારો વિડીયો ઉતાર એમ કરતા મારો વિડીયો ઉતારી લીધો વિજા કાકાએ. પછી મેં કાકાને કીધું, કાકા લ્યો બધાનો વિડીયો ઉતારી લો અને તમે પછી મને ઉતારી દેજો મારો વિડીયો. એટલે કાકાએ કીધું હા. પછી આ બધા વાતો કરતા હતા, ધીમે ધીમે વિડીયો ઉતારી લીધો. હવે વિજા કાકાને હું કહું છું લ્યો મારો વિડીયો ઉતારો. કાકાએ મારો વિડીયો પણ ઉતારી દીધો. અને આપણે બધાને જય સ્વામિનારાયણ, જય સીતારામ, રામ કહ્યું. આવા લગ્નમાં બધાને મજા આવી. પછી બેઠા અનિલ કાકા બાજુમાં અને ગવા કાકા કહો આગળનું તમને. અને આ બાજુ છે વ્યવસ્થાપકના સંચાલન, સમૂહ લગ્નના સંચાલકો. અહીંયા દાન ભેટ ને એવું બધું સ્વીકારવામાં આવે છે. સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો સહયોગ, એના ભાગરૂપે બાપા ત્યાં દાન ભેટ લખાવા જઈ રહ્યા છે. ત્યાં છે ઊભા અને ત્યાં વાતચીત શરૂ છે. ગુપ્તદાન મહાદાનનું સૂત્ર અહીંયા અમલ કરીને માંડવિયા બેઠા છે અને જાનૈયા બેઠાઈ ગયા છે. અને જગદીશ કાકા સવારમાં જોવે છે શેર બજારનું માર્કેટ તૂટ્યું કે રહી ગયું. અને આ રહ્યા દાદા કરે છે વાતો મહાનુભાવ સાથે, મહેમાનો શ્રી સાથે. અને હવે દાદાને આપણે પૂછ્યું, પણ દાદાએ કીધું ગુપ્તદાન મહાદાન. ગુરુજીનું સૂત્ર સદા આનંદમાં રહો, એમ આનંદમાં રહેતા દાદા આવે છે બાજુમાં. અને હવે વધીશું આગળ. આ છે હરિબાપાની ખેતી વિશે બહુ માહિતી છે, તો એમની પાસેથી જ્ઞાન મેળવા જેવું. મહેમાનો સાથે વાતો કરતા હવે થોડોક સમય વિતાવીને આગળ વધી, અને આ રહ્યું દાન ભેટના કાઉન્ટર ઉપર બેઠેલા મહાનુભાવનું સ્વાગત કરતા. હવે સીધા આપણે ભોજનાલયમાં પહોંચી ગયા છે. ભોજનાલયમાં રસોઈ બનવાની ફટાફટ શરૂ થઈ ગઈ છે. અને ગુંદી, ગાંઠિયા, સલાડ, દાળ ભાત ને શાક આ બધું રેડી થાય છે. અહીંયા મોટા પાયે મોટું આયોજન કરેલું છે, એટલે કોઈને અવ્યવસ્થા ન થાય એના ભાગરૂપે આ બધું સરસ મજાનું બનાવીને તૈયાર કરી દીધું છે. આ છે કેદારનાથ મહાદેવનું મંદિર, અને મંદિરની નીચે છે કાળ ભૈરવનું પણ મંદિર છે, અને ખુલ્લી જગ્યા. તુષારભાઈ મંદ હાસ્ય કરી રહ્યા છે, અને એના હાસ્યનો વિડીયો આપણે બનાવી રહ્યા છે. એ તુષારભાઈ ને વિજા કાકા ફોટોગ્રાફીમાં લાગી ગયા છે.
વિજય કાકા ફોટોગ્રાફરમાં એક નંબર ફોટો પાડે છે. હવે આ ભાઈ છે પ્રહલાદભાઈ, આ તો ઓળખો છો બધાય. આ છે બીડી અને અહીંયા છે મહાદેવનું મંદિર. તો આપણે મહાદેવનું મંદિરની અંદર જઈને ભાવથી અને દર્શન કરીને આગળ વધીશું ત્યાંથી. આ દેખો મહાદેવનું ઉપરનું આખું છતથી લઈને નીચે સુધીનું મંદિર. સાઈડની અંદર માતા લક્ષ્મી, રાધા કૃષ્ણ, રામજી ભગવાન, ખોડિયારમાં અને બધાના દર્શન થાય છે. હનુમાનજીના મંદિરના દર્શન થાય છે. દેરી છે, શીતળાજી માતાના દર્શન થઈ રહ્યા છે. કેદારેશ્વર ભગવાનનું દર્શન કરીને આપણે અહીંથી ભગવાન શિવને નમસ્કાર કરીને આગળ નીકળીશું. દર્શન કર્યા, ભાવ ભર્યા. તો આ બાજુ કાળ ભૈરવનું મંદિરનું ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે. અને તો ગીરમાં આવેલી આ સુંદર જગ્યાનું આપ દર્શન કરી રહ્યા છો, પવિત્ર સ્થળની આપ નિહાળી રહ્યા છો. અહીંયા આપણા કાકાશ્રી કાળ ભૈરવની પૂજા કરીને કાળ ભૈરવ દાદા પાસે આશીર્વાદ માગી રહ્યા છે. કાળ ભૈરવની સાથે આરતી ઉતારીને આનંદ માણી રહ્યા છે. અને જગ્યાના પ્રભાવ પ્રમાણે અહીંયા આવવાથી હૃદયની અંદર એકદમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. અને સુંદર મજાની જગ્યાનું આપ નિહાળી રહ્યા છો. ગીરની અંદર કેદારેશ્વર મહાદેવનું મંદિરની જગ્યા છે, જ્યાં કાળ ભૈરવ, કેદારેશ્વર મહાદેવ બધા ઉપસ્થિત છે. ખુલ્લી જગ્યા છે, રમણીય એવું સ્થળ કહી શકાય કે જગ્યા, પવિત્ર જગ્યામાં આ બધા વિહાર કરી રહ્યા છીએ ભાઈઓ સાથે. તો મેં પણ પ્રહલાદ જોડે સ્લો મોશનમાં વિડીયો બનાવીને આનંદ માણ્યો અને લગ્નનો આનંદ લઈએ છીએ. અને આ ખુલ્લી જગ્યા, પવિત્ર જગ્યામાં આવીને હૃદય એકદમ શાંતિ અને વિચારો શાંત થઈ ગયા છે. બોલો હર હર મહાદેવ. હવે પાછી સંજા કાકાએ વાતોની બાકાજીકી શરૂ કરી દીધી છે, એટલે એમાં કોઈને હવે મૂંઝાવાનું થતું નથી. પ્રવીણ કાકા, પ્રહલાદ, બીજા કાકા, સંજા કાકા, હું પણ હતો. હું તો વિડીયો ઉતારતો એટલે મારું નામ તો લેવાય નહીં, હું કંઈ દેખાવ નહીં એમાં. એટલે આ બધા વાતો કરીને મજા માણતા હતા. સવારની ઠંડી હતી, કેમ પણ છે ને મોજે મોજ દરિયા. જો આવી મોજ હોય છે ગામડે રહેવાની, તો વર્ષમાં એકવાર તો ગામડે અવશ્ય જવું. લગ્નના બાને કે તહેવારના બાને કે કોઈ બી બાનું રૂપ કરીને ગામડે અવશ્ય લાભ લેવા જાઓ અને મજા કરવી. ભાઈ જિંદગીમાં કામ છે, હાલ્યા કરવાનું છે, બધું થવાનું છે. તો એવી વાતો કરતાં કરતાં હવે બધું વિજા કાકાને જ્ઞાન મળી ગયું છે. વિજા કાકાને બહુ શાંતિથી સમજાવી રહ્યા છે, પ્રેમથી. અને બાજુમાં છે ગૌશાળા. તો ગૌશાળાની ગાયો અત્યારે હવે સારવા માટે નીકળી ગયા છે ગૌશાળાવાળા. તો આપણે દર્શન કરીએ ગૌ માતાનું. બોલો ગૌ માતા કી જય. અહીંથી તમને લઈ જવાના છે વરાજો જ્યાં તૈયાર થાય છે ને એના ઉતારે. તો આ ઉતારો વર પક્ષ તરફનો. અહીંયાથી જોયું આ અમિતભાઈ તૈયાર કરી રહ્યા છે. એના પટલ ને દોસ્તાર ને ભાઈ ને બધા તૈયારમાં લાગી ગયા છે. તો વરરાજાને શણગારવાનું છે, એટલે વરરાજાને હવે ટીકટોક કરીને પછી આપણે જાન લઈને અહીંથી પાછું જવાનું છે માંડવે. એટલે તૈયારી જો ફૂલ જોશમાં ચાલી રહી છે. તો તમામ વરપક્ષના મિત્રો તૈયાર થઈ ગયા છે. જાનૈયાઓ હવે જાન લઈને જવા માટે. અને અહીંયા બધા વરરાજાઓ સમૂહમાં એક જગ્યા ઉપર પ્રસ્થાપિત થઈ ગયા છે. અને આ છે આપણી જોડે ભણતા અંકિતભાઈ સુદાણી, એ પણ જાન લઈને આવ્યા હતા સમૂહ લગ્નમાં. અને આ બધા વરઘોડિયાઓને આપણે નિહાળી રહ્યા છીએ. એમાં પણ આપણો વરઘોડિયાને આપણે ગોતી રહ્યા છીએ. આપણો વરઘોડિયો આ બેઠો અમિત. તો અમિતના લગ્ન છે, મજા છે. અમિતભાઈ હા હા મોજ હા એમ કરે છે. સાથે ફોટો પાડીને વિડીયો ઉતાર્યો. દાદાએ મજા કરતા આગળ નીકળ્યા છે. હવે જાન લઈને બાપો
વરરાજો પરણે છે. હવે ભાઈ પરણવા જાય છે. અહીંથી એ ડિસ્કો કરતાં કરતાં જવાનું છે. હમણાં તમને ડિસ્કો વિસ્કો ને બધું બતાવું. હા, વરરાજા મોજમાં છે ભાઈ, ચશ્મા બસમાં પહેરીને. તો મારા વાલીડાઓ જાન જોવા માટે પણ પથરા ઉપર ચડી ગયા હતા અને હર્ષિતભાઈ તો ખૂબ મજા માણી રહ્યા હતા ભાઈ જાનને જોયે ને અમિતભાઈનો વરઘોડો ના મોજ. હા હા, બધા ડિસ્કો કરે ને જાન જાય છે હો બાપુ, મોજે મોજ મોજ મોજ. હા ભાઈ, અંકિતભાઈ જો ડિસ્કો કરે. ઓહો, વાત જવા ગયો તમે હો. વરરાજા ભાઈ વરરાજા, અને આગળ દોડ ઢંગ ઢીંગ ઢીંગ વાગતા હોય. ઢીંગ ધડાક ઢીંગ 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 ધડાક ઢીંગ 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 ધડાક ઢીંગ 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 ધડાક. એ બહેનો ને જાનૈયો ને બધા એ ડિસ્કો કરતા કરતા હવે આગળ વધે છે હો. વરઘોડા અને જાનના તાલે ઢોલ વાગે છે. ઢોલના વાગવાની સાથે જ અમિતભાઈ પૈસાનો વરસાદ કરી રહ્યા છે. ઢોલ મિત્રોને ખુશ કરી રહ્યા છે. સમગ્રમ ભેટ આપી રહ્યા છે. હવે ધીમે ધીમે ભાઈ જાન આગળ વધી રહી છે. તમને લાગતું છે આ બધા ભેળા મળીને શું કરી રહ્યા છે, પણ આ બધા છે એ આપણા સમાજના આગેવાનો છે. ગીર સોમનાથ જિલ્લાના જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એના મુખ્ય મહેમાનશ્રીઓ અને આગેવાનો બધા જોડે મળીને વાતચીત કરી રહ્યા છે કે સમાજને આગળ કઈ રીતે પ્રગતિમાં પંથે લઈ જવો અને વધારે પડતા જે લગ્નના ખર્ચાના જે બોજ છે એને કેવી રીતે કંટ્રોલ લાવવો એની વિશેની ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે સમૂહ લગ્નના બધા તમામ. હવે માંડવે જાન આવી ગઈ છે, બધા મળી રહ્યા છે, બધાને હેત પ્રેમ સલકાઈ રહ્યા છે અને હવે અમિતભાઈ લગ્નના મંડપમાં પણ પધારી ચૂક્યા છે અને લગ્ન વિધિ શરૂ છે. આપણે લગ્ન વિધિનો હવે આનંદ માણીએ થોડીક વાર. ભાઈ, આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. મજા. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ નહીં હો ભૂલતા. અમિતભાઈના હવે લગ્ન પૂરા થાય છે. આપણે મળશું બીજા વિડીયોમાં. થેન્ક યુ.